નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં સ્ટેટ ભાગ 2માં ચેપ્ટર 1 સંભાવનામાં સ્વાધ્યાય 1.2નો દાખલા નંબર 5 જોઈશું. એક સંખ્યા પસંદ કરવાના યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ u બરાબર 1 2 3 4 5 6 7 8 9 10 થી 120 સુધી છે અને આ નિદર્શ અવકાશના પરિણામો સમસંભાવી છે. સમસંભાવી એટલે કે દરેક ઘટના માટે સંભાવના 1 થશે, એટલે દરેક ઘટનાની સંભાવના 1 છે અને સમસંભાવી એટલે કે દરેકની સંભાવના સરખી રહેલી છે. આ સંખ્યા હવે પ્રથમ સંભાવના પૂછી છે કે 3ની ગુણક હોય અને બીજી સંભાવના પૂછી છે 3ની ગુણક ન હોય. એટલે કે એક સંભાવના આપણને પોઝિટિવ પૂછી છે એટલે મેં એને અલગથી છગડિયા કૌંસમાં દર્શાવી છે, જ્યારે બીજી સંભાવના ન હોય એટલે કે નેગેટિવ પૂછી છે. જ્યારે ત્રીજી સંભાવનામાં પણ એ જ પ્રમાણે છે કે 4ની ગુણક હોય અને 4ની ગુણક ન હોય, એટલે કે એક પોઝિટિવ સંભાવના છે અને એક નેગેટિવ સંભાવના. અને પાંચમી સંભાવના 3 અને 4ની ગુણક હોય તેની ઘટના પૂછી છે. એટલે કે અહીંયા પોઝિટિવ સંભાવના એટલે કે આ પ્રથમ અને ત્રીજી જે પોઝિટિવ સંભાવના છે એ બંનેના સાનુકૂળ પરિણામ દ્વારા આપણે આનો જવાબ મેળવી શકીએ છીએ. તો અહીં સૌ પ્રથમ u બરાબર સાનુકૂળ પરિણામો આપણને આપેલા છે, એટલે કે નિદર્શ અવકાશ આપણને આપેલ છે 1 2 3 4 થી 120 સુધી. ત્યારબાદ કોઈ એક સંખ્યા યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ કીધું છે, તેથી આપણનો n થશે 120. એક સંખ્યા પસંદ કરવાની છે એટલે કે 120C1 એટલે n બરાબર આપણા થશે 120. અહીં જેટલી સંખ્યા અહીંયા રકમમાં કીધું છે કે એક સંખ્યા પસંદ કરવાના યાદચ્છિક પ્રયોગના, એટલે આપણે આને આ રીતે પણ લખી શકીએ છીએ કે 120C1 એટલે કે જેટલી સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવાનું હોય એ પ્રમાણે અહીં લખવાનું રહેશે. 120C નો મતલબ n બરાબર 120 થશે. ત્યારબાદ પ્રથમ સંભાવનાને આપણે એ સમજીશું. એ બરાબર 3ની ગુણક હોય. હવે એ ઘટનાને સાનુકૂળ પરિણામો m બરાબર શું થશે? તો 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, ડોટ 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 આ રીતે ચાલશે. ત્યાંથી લઈને 120 સુધી અહીં રકમ મળશે. તેથી m બરાબર આપણા થશે, અહીં આપણે જોઈ શકીએ છીએ કે ટોટલ સલંગ 120 સંખ્યા છે, એટલે 120 ભાગ્યા આપણે 3 કરીશું તો ટોટલ સાનુકૂળ પરિણામો આપણને મળી જશે, એટલે કે 120 ભાગ્યા 3 તો m બરાબર થશે 40. ત્યારબાદ P of A બરાબર m upon n એટલે કે 40/120, 0 0 કટ 4 તરી 12 એટલે આપણો આન્સર આવશે 1/3. આ પ્રથમ ઘટનાની સંભાવના આપણને મળી છે. ત્યારબાદ દ્વિતીય ઘટના આપણને આ જ સંભાવના પૂછી છે, પરંતુ એમાં નેગેટિવ પૂછી છે. તો નેગેટિવનો મતલબ થાય છે કે a ડેશ, તો P of A ડેશ એટલે કે એ ઘટનાને ના પાડી દેવાની છે કે 3નો ગુણક ન હોય. તો P of A ડેશ બરાબર 3ની ગુણક ન હોય, એટલે કે P of A ડેશ બરાબર 1 માઇનસ P of A એટલે કે 3ની ગુણક. ટોટલ સમસંભાવી ઘટના છે, તેથી સંભાવનાનો સરવાળો થશે પોઝિટિવ અને નેગેટિવનો 1. તો 1માંથી આપણે પોઝિટિવ સંભાવનાને બાદ કરી દઈશું તો નેગેટિવ સંભાવના એટલે કે 3ની ગુણક ન હોય તે મળી જશે. તેથી 1 માઇનસ P of A આપણે શોધેલું છે 1/3, તો આપણો આન્સર આવી જશે 3 એકા 3 અને 3માંથી 1 જાય તો 2 એટલે કે 2/3. એ જ રીતે આપણે વાત કરીએ કે ત્રીજી સંભાવના, જેમાં શું પૂછ્યું છે કે 4ની ગુણક હોય
તો અહીં લખીશું આપણે કે પી ઓફ બી બરાબર 4ની ગુણક હોય તો એને સાનુકૂળ પરિણામો એમ બરાબર 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12 ડોટ 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 120. તો ટોટલ એમ બરાબર આપણા થશે કે 120 ભાગ્યા 4. તો 120 ભાગ્યા 4 કરીશું, 4ની ગુણક કીધું છે એટલે 4થી ભાગીશું તો આપણો જવાબ આવશે 30. ત્યારબાદ ઘટના બીની સંભાવના એટલે કે પી ઓફ બી બરાબર એમ અપોન એન એટલે કે 30 ભાગ્યા 120 બરાબર 0 0 કટ 3 ચોક 12 એટલે આપણો જવાબ આવશે 1/4. હવે નેક્સ્ટ સંભાવના આપણને પૂછી છે કે 4ની ગુણક ન હોય તો પી ઓફ બી ડેશ બરાબર 4ની ગુણક ન હોય એટલે કે નેગેટિવ સંભાવના, જે આપણે પી ઓફ બી શોધ્યો એની નેગેટિવ છે. તો પી ઓફ બી ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પી ઓફ બી. હવે એકમાંથી પી ઓફ બી એટલે કે 4ની ગુણક 1/4 સંભાવના આપણે બાદ કરીશું તો 4ની ગુણક ન હોય એની સંભાવના આપણને મળી જશે. તો 4 એકા 4, 4માંથી 1 જાય તો 3 એટલે કે 3/4 આપણો જવાબ આવશે પી ઓફ બી ડેશનું. આ રીતના આપણે 4 સંભાવના શોધી દીધી છે. હવે 5મી સંભાવના એમાં શું કહ્યું છે કે 3 અને 4 બંનેની ગુણક હોય. બંનેની મતલબ શું થાય કે બંનેમાં કોમન કીધું છે. અને જ્યારે આપણે વેન આકૃતિ જોઈ અને બંનેમાં કોમન વાળી આકૃતિ કઈ હતી, તો બંનેમાં કોમન વાળી આકૃતિ આપણી હતી છેદ ઘટના. છેદ ઘટના હતી અને ઘટના 3નો ગુણક હોય એને આપણે એ સમજી લઈએ, ઘટના 4નો ગુણક હોય એને આપણે બી સમજી લઈએ. તો એનો મતલબ એમ થાય કે આપણે એ છેદ બી શોધવાનું છે. તો નેક્સ્ટ આપણે એ છેદ બી શોધીશું. તો અહીં એ છેદ બી શોધવા માટે નેક્સ્ટ પેજમાં આપણે લખીશું કે પી ઓફ એ છેદ બી એને આપણે શું કીધું છે 3 અને 4 બંનેની ગુણક હોય. એટલે અહીં અને શબ્દ છે અને અનેનો મતલબ થઈ જશે છેદ. તો 3 અને 4 બંનેની ગુણક હોય તેવી સંખ્યા, એનો મતલબ એમ પણ થઈ શકે કે 3 ચોક કેટલા થશે તો 12 થશે. એટલે એનો મતલબ એમ બી થઈ શકે કે 12ની ગુણક હોય તે ઘટના. 3 અને 4 બંનેની ગુણક હોય અથવા 3 ચોક 12 એટલે કે 12ની ગુણક હોય તે ઘટના પૂછ્યું હોય તો એમાં પણ તમે આ રીતે કરી શકો છો. હવે એ છેદ બીને સાનુકૂળ પરિણામો, એ છેદ બીને સાનુકૂળ પરિણામો આપણે જોઈએ તો 3 ચોક 12 એટલે કે 12 આવશે, 12 દુ 24, 12 તરી 36, 12 ચોક 48 ડોટ 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 120. અને 120 ભાગ્યા આપણે 12 કરીશું તો એમ બરાબર આપણા થશે એમ. આ એ છેદ બી ઘટનાને સાનુકૂળ પરિણામો આપણા ટોટલ સાનુકૂળ પરિણામો થશે 120 ભાગ્યા 12 એટલે કે 10. 12 દાન 120 તો એમ બરાબર 10 થશે. હવે એ છેદ બી પી ઓફ એ છેદ બી બરાબર એમ અપોન એન એટલે કે 10 ભાગ્યા 120. તો આપણો જવાબ આવશે 0 0 કટ 1/12. અહીં આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે 3 અને 4 બંનેની ગુણક હોય ત્યારે આપણે આ બંનેનો ગુણાકાર કરી દઈશું 4 તરી 12. એટલે ટોટલ 12ની ગુણક હોય તેવી સંખ્યાઓ આપણે લેવાની છે. બરાબર. તો આટલું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે 3 અને 4ના ગુણાકાર કરીને આપણે જે પણ એના અવયવી હશે તે આપણે લેવાના છે. અથવા વિદ્યાર્થી મિત્રો તમે આ દાખલાને જે આપણે જૂની રીત ફોલો કરતા હતા એ પ્રમાણે પણ ગણી શકીએ છીએ કે એ છેદ બી એટલે કે 3ના ગુણક
ગુણાકારો 120 સુધીના જેટલા બી હોય એ લખી દો. પછી 4ના ગુણાકારો 120 સુધીના જે બી હોય એ લખી દો. અને એ બંનેમાં જે કોમન હોય એ સંખ્યા હટાવી દો. એ સંખ્યા હટાવી દો તો એ સંખ્યા અલગથી આપણે લખીશું તો એ આવશે 12, 24, 36 એ બધી. કે 3ના ઘડિયામાં ભાઈ 12 બી આવે અને 4ના ઘડિયામાં પણ 12 બી આવે. તો જે બંનેમાં હોય એવા સભ્યો લઈએ એને એ છેદ બી કહેવાય. તો એવી રીતે પણ આપણે જવાબ લાવી શકીએ છીએ. પરંતુ અહીં આપણે થોડીક શોર્ટકટનો ઉપયોગ કરીને આ રીતે દાખલો ગણી શકીએ છીએ. અથવા તમે સાદી રીતે બી ગણશો તો પણ તમારો જવાબ ખોટો ગણાશે નહીં અને આ છેલ્લે તમારો જવાબ 1/12 જ આવશે.